સ્ટાર્ટ. હેલો, મારું નામ સચિન મકવાણા છે. જેમ મેં તમને કહ્યું હતું આગલા લેક્ચરમાં કે આવનારા લેક્ચરમાં આપણે બે સંખ્યાના ગુણાકાર બે સંખ્યા સાથે શીખીશું. તો એ શીખવાડવા હું તમને આજે જઈ રહ્યો છું. તો પહેલો દાખલો છે 24 ગુણ્યા 28. ફોકસ કરો જરા. 24 ગુણ્યા 28. હા, અને મેં તમને સંખ્યાનું જ્ઞાન તો તમને આપી દીધું હતું કે જે પ્રથમ સંખ્યા હોય એ એકમની સંખ્યા કહેવાશે અને એના પછીની જે સંખ્યા હોય એ દશકની સંખ્યા કહેવાશે. બરાબર? તો બે સંખ્યા સાથે ગુણાકાર કરો. જ્યારે પણ તમે નીચે બે સંખ્યા લો તો તમારે યાદ રાખવું જરૂરી છે કે અહીંયા એક શૂન્ય લેવું જરૂરી છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ ગુજરાતી માધ્યમના ગુણાકારની રીત શીખવું છું. અંગ્રેજી માધ્યમના ગુણાકારની રીત જુદી હશે. બરાબર? તો નીચે જ્યારે બે સંખ્યા હોય તો એક 0 લેવી જરૂરી છે. બરાબર? તો પહેલા એકમની સંખ્યાથી આ ઉપરની દશકની સંખ્યા ગુણીશું. તો 2 ચોક 2 ને 4 જોડે ગુણવાના છે. તો 2 ચોક કેટલા થશે? 8. બરાબર? તો અહીંયા લખીશું 8. અને હા, પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, જો 1 થી 10 ના ઘડિયા ન આવડતા હોય તો પહેલા ઘડિયા મોઢે કરો, પછી જ આ વિડિયો જોજો, નહીં તો તમને ખબર પડશે નહીં. પછી આ સંખ્યાનો દશકની સંખ્યા સાથે ગુણીશું. 2 દુ 4 થશે. કેટલા થશે? 4. તો અહીંયા લખીશું 4. આટલું થઈ ગયું. પછી ગુણાકાર પતી ગયો? ના, એવું નથી, કારણ કે હજુ તો એક સંખ્યા બાકી છે. બરાબર? તો એક સંખ્યા જે બાકી છે તો પહેલા 8 છે, એને પણ આપણે પહેલા એકમની સંખ્યા સાથે ગુણીશું. 8 ચોક કેટલા થશે? મારી સાથે બોલો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. તો જ્યારે 32 આવ્યો તો 32 ની એકમની સંખ્યા 2 અહીં આવશે અને વધી પડી ઉપર આપણે શું કરીશું? 3. દશકની સંખ્યા હંમેશા ઉપર વધીમાં મૂકવાની રહેશે. પછી 8 ને હવે 2 સાથે ગુણીશું. 8 દુ કેટલા થશે? 16. 8 દુ કેટલા થશે? 16. પણ 16 માં આ જે ઉપર વધી 3 આવી હતી એ વધી 3 એડ કરીશું તો 16 ને 3 કેટલા થશે? 17, 18, 19. તો એ જ 19 આપણે અહીંયા લખી દઈશું. પછી આ બે જે સંખ્યા આવી એનો સરવાળો કરી દેવાનો છે. સરવાળો તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. ના આવડે તો તમે બેઠાનો ઉપયોગ કરી શકો છો. 2 ના 2. પછી અહીંયા 8 અને 9 કેટલા થશે? ગણો તો. 8 અને 9 થશે. ગણો ફટાફટ. 8 અને 9 17 થશે. કેટલા? 17. તો 17 નો સાતડો વધી પડી. અહીંયા 1 મૂકીશું. પછી અહીંયા જો 4 અને 1 5. 5 અને 1 કેટલા થશે? 6. તો આ સંખ્યાનો જવાબ 672 આવશે. આ એક દાખલો મેં તમને શીખવ્યો છે. તમારે આ બીજો દાખલો જાતે ગણવાનો છે. 27 ગુણ્યા 26. અને આ દાખલાનો જવાબ ગણીને મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. થેન્ક યુ. મારો વિડિયો જોવા માટે તમારો આભાર.